આપણને જ્યારે જુએ લોકો એમ જોઈએ શું કે ભાઈ કે ત્યાં ઘરમાં પ્રકાશ છે, એ જગ્યાએ પ્રકાશ છે, એ વ્યક્તિના ઘરમાં મને શાંતિ મળશે. હાલેલુયા, હાલેલુયા. લોકો તમને ઊંચા કરશે ને નીચા બી પાડશે, પણ હું તમને કહેવા માંગુ છું, પરમેશ્વરને જો તમે શોધો તો તમે જરાય પાછળ નહીં પડવાના. કેમ કે પરમેશ્વર તમારી સાથે રહીને તમને તેનું પ્રકાશ તમારી ઉપર રાખશે. અને શું કહે છે કે તમારા મોઢું ક્યારેય જખમાળા પડવા દેશે નહીં. પહેલી બાબત મેં કીધું, તમે તેને શોધો. તમે તેનો શોધો તો શું થઈ જાય? તે આપણને ઉત્તર આપશે, આપણા પ્રશ્નોનો ઉત્તર આપશે. બીજી બાબત, તે સર્વ ભયમાંથી આપણને છોડાવશે. ત્રીજી બાબત શું કહે છે કે તેમની તરફ જોવું, પ્રભુની તરફ જોવું અને પ્રકાશ પામવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. ઘણી વાર આપણે પ્રાર્થના એમ કરીએ, પ્રભુ તું ક્યારેય મને લજ્જિત થવા નહીં દે, તમે મને મારું મોઢું નહીં નીચું પડવા દે. પણ ત્યારે એવું થાય જ્યારે તમે પ્રભુને શોધો છો, જ્યારે તમે પ્રભુની તરફ વળો છો, જ્યારે પ્રભુ તરફ તમારી નિશાના કેન્દ્રિત કરો છો, તમે તમારું હેતુ પ્રભુ તરફ રાખો છો. હાલેલુયા. ત્યારે તમારા મોઢું ક્યારે ઝાંખું પડવા દેશે નહીં. હાલેલુયા.